ડેઈલી લોગ રોજે રોજ આવે છે 12 વાગે અને રોજ તમને નવી નવી જાણકારી આપતો રહે છે. જીવનમાં જે જે જરૂરિયાત હોય એની જાણકારી આપતો રહે છે. એટલે મારા લોગને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજે બપોરનો લોગ બતાવું છું. લગભગ રસોઈ બધી થઈ ગઈ છે, પણ એમાં ભીંડાનું શાક વઘારવાનું છે. ભીંડાના શાક લગભગ બધા કહે છે કે ચીકણું થાય છે, એટલે ખટાશ નાખો, ચણાનો લોટ નાખો તો એ ચીકણું ન થાય. પરંતુ ભીંડાના શાકનો નિયમ શું છે એ જોઈ લો. કારણ કે ભીંડાના શાકનો નિયમ જાણી લો તો એ ક્યારેય ચીકણું નહીં થાય. એમાં ખટાશ કે એમાં ચણાનો લોટ કંઈ જ નાખવાની જરૂર નથી. તો ચલો જોઈ લઈએ એ નિયમ શું છે એનો. ભીંડાનું શાક હંમેશા મેથીથી વઘારવું જોઈએ, એનો સ્વાદ ખૂબ સરસ આવે. પહેલી મેથી નાખવાની, પછી થોડી રાઈ નાખવાની, બહુ નહીં. તો ભીંડાના શાકનો ભીંડો છે ને ચીકણો ત્યારે જ થાય કે શાકની અંદર તેલનું પ્રમાણ ઓછું હોય અને ભીંડો કમ્પ્લીટ ચડ્યો ના હોય. બસ આ બે જ ટીપ્સ ભીંડાના શાકમાં કામ કરે છે. કારણ ભીંડો ક્યારેય ચીકણો ના થાય જો પૂરેપૂરો ચડી જાય અને અંદર તેલ સરખું નાખ્યું હોય. ના એમાં ખટાશ નાખવાની જરૂર છે કે ના કશું જ નાખવાની જરૂર છે. રૂટિન મસાલા બસ, અને તેલ સરખું મૂકવાનું અને ભીંડો પૂરેપૂરો ચડી જવાનો. કારણ કે ચડી જાય એટલે એનું પાણી બળી જાય ભીંડાનું, એટલે અંદરની ચિકાસ જતી જ રહે, આપોઆપ જતી રહે. એટલે તમારો ભીંડો ચીકણો થાય જ નહીં. કારણ કે થોડો બી ચડવામાં કચાશ રહી ગઈ હોય તો એનું પાણી અંદર ને અંદર હોય ભીંડાનું, એટલે ભીંડામાં ચિકાસ પકડાય. પરંતુ એનું પાણી જો બળી જાય તો ચિકાશ રહે નહીં.